ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવારમાં જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને આપણે જો ચા પણ બનાવી નાખી છે. આ બાજુ ચા પણ બનાવી નાખી છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય ભોળાનાથ. અને મમ્મી આ જો સવારમાં મરચા તળી નાખ્યા છે. કેમ મરચા તળી નાખ્યા સવારમાં? ખાવા મમ્મીને રેડ કલરના મરચા છે. આ રેડ કલરના મરચા છે ને ખાટા મીઠા લાગે. અને જો સવારમાં આવે તો નાસ્તો લાવ્યા છે ને, તો હવે તો સવારથી છે ને હવે સવારમાં નાસ્તો જ કરીશું. ગાંઠિયા, ચા, ખાખરા, શક્કરપારા. મમ્મીને છે ને શક્કરપારા તો લગભગ નહીં ભાવે, પણ એને ગાંઠિયા ને ચા હાલશે. ભાવશે તો કરવા માટે પણ બેસી ગઈ છું. ને આ બાજુના નાસ્તામાં લઈ લીધા છે ગાંઠિયા છે, ચોળાફળી છે, ખારી છે, મરચું અને મેથી ખાખરો અને ચા. અને મમ્મી પણ જો મમ્મીએ તો અડધો નાસ્તો હતો કરી લીધો. ચાલો મરચા ને ગાંઠિયા ખાવા ચાલો. મમ્મી બધાને આમંત્રણ આપે છે. જો મેં પણ બધું જ લઈ લીધું છે. ને આધુ જાગી ગઈ હતી ને એટલે હું ઘડીક ગઈ હતી રૂમમાં. પપ્પા આજે આધુ સુઈ ગઈ અને મમ્મીએ જો થોડું ઘણું ફિનિશ કરી નાખ્યો છે એનો નાસ્તો. મરચા તીખા છે બહુ કે મોળા? ખાટા મીઠા લાલ મરચા તો મેં એક લીધું જ છે. હવે જોઈ કેવું તીખું લાગે છે કે મોડું એમ. આ ગાંઠિયા આપણે પહેલી વાર લાવ્યા છે. બહુ મસ્ત છે. તો ચાલો હું પણ હવે નાસ્તો કરી લઉં. પણ જાગી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો એને પણ લઈ લીધી છે ચા, ખારી, ગાંઠિયા. કેવાક લાગે છે ગાંઠિયા? એને જો જાડા ગાંઠિયા લેવડાવ્યા ને મેં લીધા હતા પતલા, કેમ કે મને છે ને પતલા ભાવે ને એને જાડા ભાવે. એટલે હવે એમ કહે છે ટેસ્ટમાં થોડાક ઓલા છે કે નહીં હારા છે, કેમ કે એને ભાવે છે ને એટલે એ ગાંઠિયા હારા છે. કેમ આદુ ને હીરુ પણ જાગી ગયા છે. આદુ જય શ્રી કૃષ્ણ. કેવા કલરનું પેન્ટ પહેર્યું તે? હાર્દિક એ નહીં બોલે. જો સવારમાં હીરુ પણ બેસી ગઈ છે. હીરુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બાજુ જો અમારા પપ્પા પણ જાગી ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હજુ જો દાદા બોલાવે. જો દાદા દવા પીવે. હજુ તો ટીકડી ખાવી છે. દૂધ લેવા જવું છે દાદા ના રે? તો દૂધ લેવા તો એને જવું જ હોય, કેમ કે એને ચોકલેટ મળે ને. એટલે પેલા નાસ્તો કરી લો. હાલો ચા દૂધ પી લો. જો હીરુનો દાંત પડી ગયો. બતાવી દો. ઓહ, હીરુનો દાંત પડી ગયો છે એક. કેટલો દાંત પડી ગયા હીરુ તારા? એક દાંત પડી ગયો છે હીરુનો, કેમ કે હવે હીરુ મોટી થવા માંડી એટલે દાંત પણ પડવા માંડ્યા છે. ફટાફટ આદુ મમ્મ ખાઈ લે પછી દાદા હારે જાજે. હા હવે જો આદુ બેન જે કરે છે દાદા હારે જવા માટે તૈયાર થઈ ગઈ છું. ને આ બાજુ જો આ બે બેન ફટાકડા ફોડવા માટે આવી ગયું છે. હીરુ દીદી કેમ ફોડે ફટાકડા? પગેથી. જો હમણાં ફોડશે. અરે વાહ, અરે વાહ, અરે વાહ. આદુબેન ફટાકડા ફોડવા માંડે છે. આ બાજુ જો મારી વાટ જોઈને હતું પણ ઊભા છે. તો ચાલુ હવે શોરૂમનો ફૂલ ટાઈમ થઈ ગયો છે તો શોરૂમે જાઓ. ફાઇનલી જો ધોકાના દિવસે મારો નેલ આર્ટ કરવાનો સમય મળી ગયો છે. જો ગ્રીવા મેડમ નેલ આર્ટ કરવા બેસી ગયા છે. ગ્રીવા બસ હવે બહુ તે તો ઘસ્યા ક્યારની હોય ને કહું છે ધીમે 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 તોય કેટલું વગાડે છે. આમ જો તો ખરાય કેમ કરે છે. મને એમ છે નેલ આર્ટ કરતી કરતી ક્યાંક આમ નખ મારો અડધો કાપી નાખે ને. પણ આટલું તો કરવું પડે તો જ નેલ આર્ટ થાય. હા તો કઈ નહીં. હાલો આપણે જોઈએ છેલ્લો ફાઇનલ લુક કેવો આવે છે. ગ્રીવાને આપણે 100 માંથી 100 આપવા કે 90 આપવા કે 80 આપવા કે જોઈ કેટલા મળશે તને? 100 out of 200. ઓકે હાલો આપણે જોઈએ. હાલો કેટલા આવે છે ગ્રીવાને. ફાઇનલી નેલ કમ્પ્લીટ કરીને હું પહોંચી ગઈ છું ઘરે. અને જો અમારા નેલ્સ કાંઈક આ રીતના થઈ ગયા છે. અને આ બાજુ જો મમ્મી પણ બેસી ગયા છે. હા જો મારા નખ કર્યા મેં. ઈ નેલ જ કર્યા છે. મમ્મીએ જો નવા ચાદર બાદર બધું પાથરી દીધું છે. મમ્મી જમી લીધું બાકી? અને જો આ બે મારે હાટું ખોટું ગિફ્ટ તૈયાર રાખ્યું છે. હું તૈયાર રાખ્યું છે? લાવો 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 આપો આપો આપો. ના એમાં તારી વોચ છે મને ખબર છે. એમાં પપ્પા કેમ ગયા? ખાલી બસ હીરુ મને પ્રેક કરે છે મારી. અરે
જમવા માટે બેસી ગઈ છું અને આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, દાળ, ભાત અને લઈ લીધી છે ચીબડાની ચીર અને લઈ લીધી છે છાશ. હીરુબેન કેટલી રોટલી ખાધી આજે? 1.5. આજુ ત્યાં કેટલી રોટલી ખાધી? એક કે નહીં? આજુ હાવ જુઠ્ઠું બોલે છે. બા કહેતા હતા આજે આજુ એ પણ ખાઈ લીધું છે. આજુ ખાઈ લીધું છે ને? ઓહો એ નાક લૂછે છે હે? નખ કઈ વાર ન બતાવવાના, જઈ દેખાડો બસ. કોકનું જોવાનું. કયું વચનું રાખવાનું જ છે? એ હું કામ નાખી દીધું? ઓહો દીદી પણ બધું જ કચરામાં નાખી આવે ને જો જમવાનું રેડી થઈ ગયું છે તો હવે ચાલો હું હવે જમી લઉં. થઈ ગઈ છું ફ્રી અને જો આદુ માટે ટિફિન પણ લઈ લીધું છે ને આદુ બેન જો હું આદુ ઘડિયાળ બાંધી દો. હાલો તો આદુને ઘડિયાળ બાંધી દો, આદુને ટિફિન દઈ આવું. શું છે હીરુ તારે? હીરુને નેલ કરાવવા છે તો હારે આવવું છે ને આદુ બેનને જો ઘડિયાળ લઈ લીધી છે હીરાની. હું એની આપણે નવી ઘડિયાળ લેવા જઈએ. હાલો હા હારું હાલો હાલો તો આપણે હીરુ માટે ઘડિયાળ લેવી છે, ઘડિયાળ લઈ આવી અને તોલા ટિફિન દઈ આવી. પણ શોરૂમે આવી ગઈ હતી ને એના નેલ્સ પણ થઈ ગયા છે ને આમ જો ને રેડિયમ કલર કરાવ્યો છે. કેવો કલર કરાવ્યો? રેડિયમ. ને બીજું તાર શું લેવાનું હતું? લેવાઈ ગયું ઘડિયાળ. હીરુને બીજી ઘડિયાળ લેવાની હતી, આદુ બાંધતી હતી ને હાટું તો જો એ લઈ આવ્યા છીએ આપણે. એના બેલ્ટ જો ભાઈ કેટલા કલરના બેલ્ટ આવ્યા છે. 4 બેલ્ટ આવી ગયા છે ને આ બાજુ જો એનું સેટિંગનું કામકાજ ચાલુ છે. થાય કે નહીં? હે ટાઈમ ઉપર છે ઘડિયાળ થઈ જશે કે નહીં થાય? થાય તો ખરી જ ને. હમણાં જો સેટિંગ કરી નાખે. મને એવું લાગે છે આ વોચ લઈને જાશો ને એટલે આદુ આ લઈ જશે ને જૂની પાછી હીરુને આપશે. મને તો એવું લાગે છે કેમ કે આ પિંક કલરનું મોડલ છે ને જો એની નજર પડી એટલે પિંક કલરનું મોડલ લઈ જ લેવાની છે દીદી તારી. હીરુ આપીશ? હીરુ એમ કહે છે ભલે રોવે નહીં આપું. આદુને પહેલા તો તું બતાવતી જ નહીં. ઓકે આપણે જોઈ પછી આપણે ઘરે જવું ને તે જોવું કે આદુને ખબર પડે છે કે નહીં આપી. જો શોરૂમેથી ફ્રી થઈને હવે આવી ગયા છે. એ રજા પડી ગઈ છે આમાં 4-5 દિવસની એને. હીરુબેન જો આ બાજુ પાછા એને ઘડિયાળ પેક કરવા માંડ્યા છે. મમ્મી ક્યાં ગયા? મમ્મી ક્યાં ગયા તું? સોહાની ન્યા. સુહાની ઘરે. અને શું બનાવવાનું છે આજે? હલો બે બાતતા હતા તે હવે પપ્પા આવ્યા ઈ કે આવી તને લઈ જાવ ઈ કે માઈ નથી આવું. ક્યાં કૃષિ વિહાર બાંધતી હતી? ઈશુની બે બાતતા હતા પછી પપ્પાને ફોન કર્યો ને તો લઈ ગયા બહાર એને. આ નો ગઈ. કેમ બટેકું શું બનાવવાનું છે? રીંગણા બટાટાનું શાક કેમ? હું છે ખાવું? મેં તો બટેકું કરો છો ને શું બનાવવાનું છે? કાંઈ નહીં. સારું ચલો તો રીંગણા બટેકાનું શાક, મેથિયા મરચા અને રોટલા ભાખરી ને એવું બનાવી નાખીને જમી લઈ. અને આ બાજુ જો ફ્રેશ થવાનું ચાલુ થઈ ગયું છે. હવે તો નીચે બેસવાની મજા પડશે ને. ઈ લઈ જાય તો હાલો આપણે હીરુની ઘડિયાળ છુપાવી દઈએ. તો એ તારા હાથમાં ભાળી જાય એટલે તારો વારો જ છે. તારા હાથમાં ભાળી જાય એટલે તારો વારો જ છે. તને કઈ મૂકવાની નથી. ભગવાનની જો દિયાબત્તી પણ થઈ ગઈ છે. મળવાની જ નથી હવે. ઓહો ઓહો હીરા ડાયમંડ ની વીટી લઈ આવ્યા છે ઘડિયાળ. કઈ નહીં સારું ચાલો તો હવે રસોઈ બનાવીને સુહાની બેન ની ઘરે આદુ ગઈ હતી ને જમીન આવી ગઈ છે અને બાંધવાનું થઈ ગયું છે. કો દીકલો કોને બાંધવાનું થઈ ગયું છે? દીદી આરે જો 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 બહુ મજા આવે બાંધવાની દીકરા. 2 ઓરેન્જ આમ જોઈ લો મને પાડી દે ચોકડીયું. બસ એ ગયા હીરુબેન છે નવી વોચ દેખાડે છે. હવે આદુ જો ભાળી ગઈ છે. એટલા બનીને રેડી થઈ ગયા છે ને જમવા માટે બેસી ગયા. કે જમવા માટે બેસી ગયા છે. આમ જો જમવામાં લઈ લીધું છે રોટલો છે, રીંગણા બટેકાનું શાક, મેથી મરચું, પાપડ અને છાશ. ને આ બાજુ જો અતુલ પણ જમવા બેસી ગયા છે. તમારું શું મેનુ હોય સાંજનું ફિક્સ? 4 રોટલી. એને જો રોજ સાંજે ફિક્સ જ 4 રોટલી ને અથાણું. આ બાજુ જો મમ્મી પણ બેસી ગયા છે અને પપ્પા પણ જમવા મીડા છે. હીરુને જમવું નથી એટલે હીરુ ક્યાં ગઈ? રમવા. ક્યાં ગઈ? હીરુ દીદી ક્યાં વહી ગઈ? જો આમ રહી ગઈ રમવા. તારે જમવાનું છે? જમવું છે? હાલો હે હાલો હીરુ આદુને જમવું છે તો જમાડી લઉં અને હું પણ મારી ફૂલ ડીશ હવે જમી લઉં. પીને થઈ ગયા ફ્રી અને મારા રૂમની હાલત જોઈ હોય તો જો મારા રૂમની હાલત. અહીંયા કપડાં અહીંયા કપડાં અહીંયા કપડાં.
અહીંયા કપડે, અહીંયા કોમ, લાઇટો ચાલુ, મારા રૂમની દશા ખરાબ થઈ ગઈ છે. અને કાલે છે ન્યુ યર, તો ચાલો આપણે રૂમ ક્લીન કરી નાખીએ ફટાફટ. આપણી બેડશીટ પણ ગંદી થઈ ગઈ છે થોડી ઘણી, તો બેડશીટ પણ ફેરવી નાખીએ. કપડાં બધા ઠેકાણે કરવાના છે, કપડાં પણ ઠેકાણા કરી દઈએ અને એકદમ રૂમ ક્લીન કરી નાખીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી જો મારી બેડરૂમ એકદમ ક્લીન થઈ ગઈ છે. 1 કલાક મહેનત કરી પછી આ બેડરૂમ એકદમ મસ્ત ક્લીન થઈ ગઈ છે. હા, શું થઈ ગયું છે હીરુ? મસ્ત. અને હીરુબેન પાછું કંઈક ના કંઈક ખાખા ખોળા ચાલુ કરી દે ને, એટલે પાછી હતી નહોતી થઈ જાય. અને આ બાજુ જો મમ્મી પર કંઈક કરવા માંડ્યા છે. શું કરો છો? લીંબુ મરચી. મમ્મી જો લીંબુ મરચી કરે છે. અને આ બાજુ જો ફૂલનો હાર કરવાનો છે ને, તો એની પણ તૈયારી કરી નાખી છે. અને સવાર માટે જો મુખવાસું પણ રેડી કરી દીધું છે મમ્મીએ. અને હોલ પણ આપણે થોડો ઘણો ક્લીન કરી નાખ્યો છે, કેમ કે આપણે સવારમાં પછી ઓછું કામ કરવું પડે એટલા માટે. કેમ કે સવારમાં વહેલું ઉઠવાનું છે, સ્નેહ મિલનમાં જવાનું છે, બધાને રામ રામ કરવાના છે, એટલા માટે. કાંઈ હીરુ, સ્નેહ મિલનમાં જવાનું છે ને? જો નવા કપડાં કાઢી કાઢીને બેગમાં પણ ભરી દીધા છે. કઈ બેગમાં ભરાયું આપણે? હીરુના, મારા અને આધુના ત્રણેયના કપડાં અમે રેડી કરીને એવા મૂકી દીધા. પર્સ તૈયાર કરી નાખ્યું, બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે થોડીક વાર પછી નીચે બેસવા જઈએ અને મમ્મી પાસે આપણે ભજન પણ ગાઈ. મમ્મી આજ કયું ગીત ભજન ગાશો? મધુમાસી પણ આવી ગયા છે. મધુમાસી કેમ છે? બહુ સારું છે હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલનું કામ થઈ ગયું કે બાકી હજી? થોડુંક બાકી છે, થોડુંક થઈ ગયું છે. હાર પોરવાના છે, બાકી છે. અમારે જો આગનું જ કામકાજ ચાલુ છે. થોડા ઘણા હાર પહેરવા છે, બધી બેડશીટ ને એવું સાફ કર્યું ને હજી થોડું ઘણું બાકી રહ્યું છે. અમે તો કાંઈ નહીં, હાલો તમે આવ્યા છો ને તો હારવાર પેલા આજે ભજન ગાઈ નાખો. મમ્મી કયું ગાશો? ડાકોરના ઠાકોર તારા બંધના જાગતો. ઓકે, સારું, ચાલો ચાલો ગાઓ. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. પિતાનો ચિત્ત ચોર તારા બંધ દરવાજા ખોલ. કણ છોડ માખણ છોડ ગલીએ ગલીએ ચોર. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. વાહ, કેટલી મજા આવી ગઈ. આ તો મને એમ થયું લાઈ હું યારે જોઈન્ટ થઈ જાઉં, તો હું પણ જોઈન્ટ થઈ ગઈ ને બહુ જ મજા આવી. કેમ મધુમાસી, બહુ મજા આવી ને? હા, આ લોકોની કોમેન્ટ હતી કે ડાકોરના ઠાકોર સંભળાવો છો, તો આપણને મજા આવી ને એ લોકોને જોઈને મજા આવશે. તો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો કે કયું ભજન તમારે અમારા મમ્મીના મોઢેથી સાંભળવું છે. નીચે બેસવા આવ્યા હતા, પણ નીચે બેઠા હતા ને હતું કે ચાલો આપણે આટો મારવા જઈએ, તો આટો મારવા આવી ગયા. ક્યાં આવ્યા? ગાડીને જમાડવા આવ્યા છીએ. ગાડીમાં પેટ્રોલ નાખવા આવ્યા. હું બોલો, અમે ગાડીને જમાડવા આવ્યા છે. પછી આપણે જમવું છે કાઈ નહીં? બાને શું ખાવું છે પૂછતો? ભજીયા. ઓ હાલો, મમ્મીને ભજીયા ખાવા છે, તો ખાવા જવું છે ભજીયા? ભજીયા. હા, જો આધુ આપણે લઈ જાઓ કે નહીં? ભજીયા ખાવા છે. હા પાડે છે. ચાલો હવે જઈએ ભજીયા ખાવા. ભજીયા ખાવા છે. આ તો ચાલો ભજીયા ખાવા જઈએ આપણે. હો, હમણાં ફાઇનલી પોગી ગયા છીએ ભજીયા ખાવા મળે. ને આ બાજુ જો આધુ ગોઠવાઈ ગઈ છે ખાટલે. હો, લાઈટ નથી પણ અંજાળું પડે છે ને. આધુ શું ખાવા આવ્યા? આધુ આધુ ને શું ભાવે? ભજીયા. આધુ એમ કે છે ભજીયા. અને અતુલ ગયા છે ઓર્ડર દેવા માટે. તો ચાલો આપણે હવે જોઈએ હવે શું શું લાવે છે. કોક કે છે કુંબણિયા, કોક કે છે પટ્ટી. હીરુ તું શું કે છો? હવે ઈ એમ કે છે કાંદાની ચકડી. તું શું કહે છો દીકુ? ઈ કે છે કાંદાની ચકડી. આજુબાજુ તો ચકડી ની બદલે આજે પટ્ટી છે. શું છે મમ્મી આજે તીખી છે કે મળી? કાઈ નથી, મસ્ત છે ખાટી મીઠી. આજુ તને ભાવે છે બેટા? બસ મને તે કોઈ તમ ઠારો. બાને એમ કે તમે ભૂખ મારો ને હું ગલમ છે. ચટણી બોલ, ચટણી. હો, ચટણીમાં છાશ. હાલો મગાવી દો, છાશ મગાવી દો. માટે પણ આવી ગઈ છે ચિપ્સ. આદુ હું આવી ગઈ તરાટું ચિપ્સ. બસ બસ, ગરમ છે ગરમ છે બેટા ચિપ્સ. મેથીના ગોટા પણ આવી ગયા છે ફાઇનલી. મેથીના ગોટા, ચિપ્સ ને બધું જ આવી ગયું છે. નાદુબેન જો ખાવાનું સ્ટાર્ટ પણ કરી દીધું. હીરુ તે આવ્યું ને? અમારા ઘરે તો રોટલા ભાવતા નહોતા.
હીરુને હમણાં રોટલા ખાવા ગયો ને ના પાડતી હતી ને અહીંયા જો મળી છે ચીકાચીક બોલાવા કા ભજીયા ખાય ને આઈસ્ક્રીમ પણ ખાઈ લીધું આઈસ્ક્રીમ ખાઈને પછી ક્યાં આવ્યા આપણે ઘરે આઈસ્ક્રીમ ખાઈને જો ઘરે પણ વહી આવ્યા ફ્રી પણ થઈ ગયા અને જો અમારા ડેલી બ્લોગ જોવે છે ને એ છે ભલાણી મિશ્રી વંશી પટેલ બોલ સોનલબેન કોમલબેન ભલાણી મિશ્રી બોલો મિશ્રી બોલતા નહીં આવડે હા મિશ્રી તો તમે બધા અમારા બ્લોગ જોવો છો તે માટે થેન્ક યુ રોજે અમારા બ્લોગ જોજો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય